સાથીઓ, એમ તો આપણે જોઈએ તો મોટા ભાગના દરેક પુરુષો એવું ઈચ્છે છે કે એમના ઘરની સ્ત્રીઓ સુરક્ષિત રહે. છતાં આપણે આઝાદી પહેલા ભારત દેશમાં જ દીકરીઓને દૂધ પીતી કરવાનો, સતી પ્રથા, દેવદાસી જેવા ગણાય નહીં એવા કુરિવાજો જોયા છે. આજે આઝાદી પછી બંધારણના રાજમાં પણ ગયા વર્ષે આપણે મણિપુરમાં મહિલા સાથે જે થયું એ મૂંગા મોઢે જોયું. થોડા દિવસ પહેલા ગુજરાતના અમરેલીમાં એક દીકરીનું જાહેરમાં સરઘસ કાઢવામાં આવ્યું, એ પણ અત્યારે હાલ આપણે મૂંગા મોઢે જોઈ રહ્યા છીએ. અને એટલે જ નારીવાદની જરૂર છે. સાથીઓ, ભારતમાં યત્ર નારસ્તુ પૂજ્યંતે બોલીએ તો છીએ ખરા, પણ જ્યારે ખરેખર નારીઓને તેમની સુરક્ષાની, તેમના આત્મસન્માનની જાળવણીની જરૂર હોય છે ત્યારે આપણે લડી શકીએ છીએ ખરા. નારીવાદ એ પુરુષ વિરોધી નથી. નારીવાદ એ હજારો વર્ષોની ગુલામીના લીધે સ્ત્રીઓમાં જે આત્મસન્માન પડી ભાંગ્યું છે એને ફરીથી ઊભું કરવાની લડત છે. અને જ્યારે આપણે કોઈ પણ અત્યાચારની વાત કરતા હોઈએ ત્યારે ચોક્કસ એમાં જે અત્યાચારી હોય એનું નામ આપણે લેવું જ પડે. અને અત્યાચારો કઈ મંગળ ગ્રહ ઉપરથી નથી થતા, બારોબાર નથી થતા. આપણી આજુબાજુના જ પુરુષો, માણસો એ અત્યાચાર કરતા હોય છે. એટલે નારીવાદને પુરુષ વિરોધી ન સમજવો, પરંતુ હા, જે અત્યાચાર કરશે એનું ચોક્કસ નામ લેવામાં આવશે, એની ચોક્કસ જાતિ, લિંગ બધું જ જાહેરમાં બોલવામાં આવશે. એનાથી નારીવાદ કોઈનો વિરોધી થઈ જતો નથી. જય ભારત.